સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. થરાદ તાલુકાના કુંભારા ગામે ગૌસેવા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ પ્રસંગે શિવ નંદી ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પથમેડાથી પધારેલા પૂજ્ય મુકુંદજી બાપુ વિશેષ હાજર રહ્યા હતા અને તેમના આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાઓથી ઓતપ્રોત બની ગયું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, દાતાઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. દાતાઓના સહયોગથી વિશાળ જગ્યામાં નંદીશાળા તૈયાર કરવામાં આવી છે, જેમાં પશુઓ માટે આધુનિક અને જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કાર્યક્રમમાં બનાસકાંઠા ગૌ સાંસદ તરીકે જાણીતા રામભાઈ રાજપૂત સહિત અનેક ગૌ ભક્તો અને ગૌપ્રેમીઓએ હાજરી આપી હતી. તમામ ઉપસ્થિતોએ ગ્રામજનોના આ સરાહનીય કાર્યને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી. ગામમાં અગાઉથી ગૌશાળા કાર્યરત હોવા છતાં વધતા પશુ સંવર્ધનને ધ્યાનમાં રાખીને અલગથી નંદીશાળા બનાવવાની જરૂરિયાત અનુભવાતી હતી. ખાસ વાત એ છે કે આ નંદીશાળાનું નિર્માણ ગામના હાલના સરપંચ દ્વારા ચૂંટણી સમયે કરાયેલા વચનનું પૂર્ણ રૂપ છે. ગ્રામજનોના સહયોગ અને એકતાથી આ સંકલ્પને હકીકતમાં બદલવામાં સફળતા મળી છે. કુંભારા ગામમાં ઊભી થયેલી આ નવીન શિવ નંદી ગૌશાળા ગૌ સેવા માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે અને આવનારા સમયમાં ગૌ સંવર્ધન તથા સંસ્કૃતિના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવશે. આનંદની વાત છે આજે ચૈત્રી પૂનમ અને એ પણ હનુમાન જયંતિ અને કુંભારા ગામની અંદર આજે નંદીશાળા બાપુ પથમેડાથી આવ્યા અને એમના હાથથી નંદીની પૂજા કરી અને આજે નંદી ગૌશાળા બાપુના હાથથી ખુલ્લી મૂકવામાં આવી. ખૂબ આનંદની વાત છે, ખૂબ ઉત્સાહની વાત છે. પૂર્વ પણ હોય ચાલે જ છે એક ગૌશાળા, પણ એમાંય ગામ લોકોને એમાં પર બ્રાહ્મણોનો બધો વસવાટ છે અને નંદી મહારાજ આપ સૌને ખબર છે કે અત્યારે ખૂબ દુઃખી છે, ખૂબ પીડિત છે. અત્યારે જ્યાં દેખીએ ત્યાં પરિસ્થિતિ નંદી મહારાજની ખૂબ વિકટીય છે અને એની અંદર પણ આજે જે આ કુંભારા ગામની અંદર નંદીશાળા હનુમાન જયંતિની કરવામાં આવી તે બદલ પ્રથમ તો હું આખા ગામનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે ખૂબ મોટું શ્રેષ્ઠ કામ કર્યું છે. તમારા ઉપર શિવ તો રાજી થશે જ, પણ જે ગૌ માતાનો આપણા ઉપર ઉપકાર છે, જે નંદી બળદથી આપણી અંદર ચાલ્યા છે, એ પ્રથમ વખત તમને કુંભારાવાળાને આ વિચાર આવ્યો અને તમે તમારા આખા ગામના નંદી લેવાનો પ્રયત્ન કર્યો. એટલે આ વિસ્તારની અંદર હું બધાને પણ અપીલ કરીશ આ જિલ્લાની અંદર કે આપ સૌ પણ એક નંદીશાળા અને ગૌશાળાની પણ સ્થાપના કરો અને એક ઘર ગાય છે એ અવશ્ય રાખો, તો એને લીધે ગૌ માતાનું પણ પાલન અને પોષણ થાય. અમે ચૂંટણીમાં જે વાયદા કર્યા હતા કે નંદી ગૌશાળા કરવાની વિચારણા હતી અને ગામના ખૂબ સપોર્ટથી, ધર્મપ્રેમીના સપોર્ટથી અમે નંદી ગૌશાળાનું આજે ઉદ્ઘાટન કર્યું છે ચૈત્ર સુદ પૂનમના. અને આજે હનુમાન જયંતિ પણ હતી અને દર્શનાને બાપજી પણ આવેલા છે, બધા વધારેલા છે. અહીંયા રામભાઈ રાજપૂત પણ આવેલા છે, રામભાઈ પણ આવેલા છે અને એના સિવાયના તળાવમાં પાણીની પાઇપલાઇન પણ નખાઈ ગઈ છે અને રોડ રસ્તાનું કામ પણ ચાલુ છે અને લોકોનો ખૂબ સાથ સહકાર અમારા ગામ તરફથી મળેલો છે અમને અને અમે આ બધા કામ પૂર્ણ કરેલા છે. એના માટે ગામ પ્રેમી અને ધર્મપ્રેમી જનતાનો ધન્યવાદ. ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી ભાજપની મહત્વપૂર્ણ ચૂંટણી સમિતિની બેઠકમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના અને કડક નિર્ણયો લેવામાં આવ્યો છે. ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નવા ધોરણો નક્કી કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ભાજપ હવે ઉમેદવારોની પસંદગીમાં યુવા અને નવા ચહેરાઓને પ્રાથમિકતા આપવાની દિશામાં આગળ વધી રહી છે. આ માટે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી વરિષ્ઠ નેતાઓમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત સતત 3 ટર્મથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પણ આ વખતે ટિકિટ આપવામાં નહીં આવે તેવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા અને નવા નેતૃત્વને આગળ લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ પરિવારવાદને નિયંત્રણમાં રાખવા માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક જ પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે, જેનાથી આંતરિક અસંતોષ ઘટાડવામાં મદદ મળશે. ભાજપના આ નવા માપદંડોને લઈને હવે રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે, કારણ કે આ નિર્ણયો ઘણા વર્તમાન ધારાસભ્યો અને આગેવાનો માટે પડકારરૂપ બની શકે છે. પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયો આગામી ચૂંટણીઓમાં કેટલા અસરકારક સાબિત થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે એક મોટી અને નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરી છે. થરાદના ખોડા ચેકપોસ્ટ ખાતે આજે પોલીસે વર્ષોથી જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂ અને દેશી દારૂના જથ્થાનો બુલડોઝર ફેરવી જાહેર નિકાલ કર્યો હતો. આ દ્રશ્યોને જોતા જ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહી માત્ર એક પોલીસ સ્ટેશન પૂરતી સીમિત નહોતી, પરંતુ થરાદ પ્રાંત હેઠળ આવતા 3 મુખ્ય પોલીસ સ્ટેશનો થરાદ, વાવ અને માવસરી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. ગત 30 ઓગસ્ટથી 1 એપ્રિલ સુધીના સમયગાળામાં વિવિધ દરોડા દરમિયાન પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ દેશી દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ આ કાર્યવાહી ખૂબ જ વિશાળ સ્તરે કરવામાં આવી હતી. કુલ 197 પ્રોહિબિશન કેસ નોંધાયા હતા, જેમાં 1,38,323 બોટલ વિદેશી દારૂ અને 50 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત 4,85,77,973 જેટલી થાય છે, જે લગભગ £4.5 કરોડ રૂપિયા થાય છે. ખોડા ચેકપોસ્ટ ખાતે જ્યારે બુલડોઝર દારૂની બોટલ પર ફરી વળ્યું ત્યારે સમગ્ર વિસ્તાર કાચના ટુકડા અને દારૂની ગંધથી છવાઈ ગયો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ કાર્યવાહી થરાદ પ્રાંત અધિકારી સાજન મેર, ડીવાયએસપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આજરોજ થરાદ પ્રાંત વિસ્તારના થરાદ, માવસરી અને વાવ મળી કુલ 3 પોલીસ સ્ટેશનનો ખોડા ચેકપોસ્ટ ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને દેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો, જેમાં કુલ 3 પોલીસ સ્ટેશનના મળીને 197 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા, જેનો કુલ મુદ્દામાલ બોટલ નંગ 1,38,323 પ્લસ 50 લીટર દેશી દારૂ એમ મળી કુલ ભારતીય બનાવટના દારૂની અંદાજિત રકમ 4,85,77,973 જેટલા રકમનો વિદેશી દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો. છેલ્લા 30 ઓગસ્ટથી 1 એપ્રિલ સુધીના તમામ ગુનાઓને આમાં આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત વચ્ચે વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારે પવન, ગાજવીજ અને આંધી તોફાન સાથે મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે 3 વેધર સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસર હેઠળ રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે, જેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. જ્યારે 3 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. कास्ट है 2 से लेकर 8 अप्रैल तक. इसमें 2 और 3 तारीख को आइसोलेटेड प्लेस इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात की संभावना रहेगा. इसके साथ बिजली गिरने की भी संभावना रहेगा. आंधी भी रहेगी. जो स्पीड रहेगा पवन की जो स्पीड रहेगी आज के लिए 40 से 50 किलोमीटर प्रति घंटा का दिया गया है तेज हवा की जो गति, और कल के लिए 30 से 40 किलोमीटर प्रति घंटा के लिए दिया गया है. प्रति घंटा में जो पवन की स्पीड रहेगी. और इसमें जो इम्पोर्टेंट हमारा सिनोप्टिक वेदर अभी इम्पोर्टेंट है हमारे लिए, एक ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन राजस्थान, पूर्व राजस्थान के ऊपर एक समुद्र तल से 1.5 किलोमीटर ऊपर बनी हुई है, और एक ट्रफ भी इस साइक्लोनिक सर्कुलेशन पूर्व राजस्थान से लेकर पूर्व मध्य अरब सागर तक गुजरात होते हुए 1.5 किलोमीटर ऊंचाई में पास कर रहे हैं. एक WD साइक्लोनिक जो ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन के रूप में पूर्व ईरान और सटे हुए अफगानिस्तान के ऊपर
3.1 किलोमीटर से लेकर 7.6 किलोमीटर ऊंचाई के बीच में बने हुए हैं। इसके कारण ये वेदर बनेगा। इसमें हमारा जो वार्निंग है, येलो वार्निंग दिया जाएगा। जो डिस्ट्रिक्ट इसमें आ रहा है, गुजरात, उत्तर गुजरात की जो डिस्ट्रिक्ट है, बनासकांठा, साबरकांठा, पाटन और दाहोद, और दक्षिण गुजरात की सारे जिला इसमें इंक्लूड है। और जो सौराष्ट्र कच्छ की कोस्टल जिला के साथ राजकोट और जामनगर को आज इंक्लूड किया गया है। कोस्टल जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट है, कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, राजकोट, गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव के लिए दिया गया है। कल के लिए जो चेतावनी है बनासकांठा, साबरकांठा के लिए, और गुजरात के तटीय क्षेत्रों वाला जो डिस्ट्रिक्ट है, कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव के लिए दिया गया है। जो उच्चतम, और बाकी दिन 4 से 8 तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। अभी जो उच्चतम तापमान है, अगले 24 घंटे में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी, उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगी। और जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है, पार्टली क्लाउडी स्काई रहेगा, और जो उच्चतम तापमान है 37 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना है। और जो तटीय क्षेत्र है, उत्तर गुजरात की जो तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा, पश्चिम से उत्तर पश्चिम उत्तर पश्चिम दिशा में पवन चलने का स्थिति रहेगा, जो स्पीड रहेगा 15 से 20 नॉट। और दक्षिण गुजरात में उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति रहेगा, स्पीड जो रहेगा 15 से 20 नॉट। इसमें सबसे आज जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में है, वो 37 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से अभी भी 1.4 डिग्री सेंटीग्रेड नीचे है। गांधीनगर में रिकॉर्ड हुआ है 36.5 डिग्री सेंटीग्रेड, जो कि सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड नीचे है। बड़ौदा में भी 36 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है।